હા હલો. હા હા આવો ઘરે આવો. હા હા આવો. કોનો ફોન હતો એ? વેવાઈ નો ફોન હતો. એમ કેતા હતા કે લગ્ન ની તારીખ લેવાની છે, લગ્ન નું બધું આપડે સમજી લઈ તો આવે છે ઘેરે. હા હું વિચારતો હતો કે એ લોકો લગ્ન ની તારીખ લેવા આવે છે, પણ આપણે કઈ રીતનું કરશું? મારો વિચાર એવો છે કે આપણે સમૂહમાં લગ્ન કર્યા હોય તો સમૂહમાં લગ્ન અત્યારે કર્યા જેવું છે. હા અત્યારે તો જો કે કમિટી બહુ સારી છે અને પ્રસંગ બહુ સારા કરે છે. સમૂહ લગ્નમાં જોડાવી તો વડીલોના આશીર્વાદ મળે. કરિયાવર નું બધું બહુ વ્યવસ્થિત છે. અત્યારે કઈ નઈ વેવાય ને વાત કરી હવે એ લોકોની હું કેપેસિટી કેમ હોય. હા એ કે એમ પછી એને પૂછીને નક્કી કરી બરોબર. આવો આવો વેવાય આવો. સીતારામ. આવો સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ. તો વેવાય હવે આપણે એકાદી તારીખ નક્કી કરી નાખીએ આવતા વર્ષની. લગ્ન ની તારીખ તો વેવાય આપણે આવતા વર્ષની લઈ લઈ. પણ મારી ગણતરી એમ છે કે અમે બધા એવું નક્કી કર્યું છે કે આપણે સમૂહમાં લગ્ન કર્યા હોય તો કઈ રીતનું. જોકે તમને કહેવામાં અમને એમ થતું હતું કે તમારું ઘર પોગતું છે અને તમારે કદાચ ઘેરે લગ્ન કરવાનો હરખ હોય અને હોય જ તે, પણ અમે એવું નક્કી કર્યું કે આપણે સમૂહ લગ્ન અત્યારે સમાજના બહુ સારા થાય છે, તો એમાં જોડાણા હોય તો કઈ રીતનું રહે? અરે ભલા માણા, એમાં શું મૂંઝાય ગયા? સમૂહમાં જોડાવું હોય તો બહુ સારી વાત છે. એમાં શું થાય? એવું થોડું છે પૈસા વાળા હોય સમૂહમાં ન જોડાય એમ. પૈસે તકે કેપેસિટી વાળો માણસ હોય એ સમૂહ લગ્નમાં જોડાય ને તો એને જોઈને નાના માણસો વધારે જોડાય. એટલે એમાં મૂંઝાવાનું ન હોય. તમતારે આપણે સમૂહમાં પ્રસંગ કરશું ને અત્યારે તો આપણે પ્રજાપતિ સમાજના યુવાનો જે પ્રસંગ કરે છે એ તો જોયા જેવા કરે છે. કઈ નઈ, સારું ભલે. તો આપણે આવતા વર્ષની સમૂહ લગ્ન ની યાદી થાય એમાં આપણે જઈને નામ નોંધાઈ આવશું અને આપણે સમૂહમાં પ્રસંગ કરશું. કઈ નઈ, હાલો હાલો વેવાય. તો હવે અમે જઈ. સીતારામ. સીતારામ. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને દરેક પરિવાર સુધી શેર કરજો.